વેલકમ બેક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ તેમાં જોડાયા હતા. મહાદેવજીના મંદિરમાં પીએમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના પણ કરવામાં આવી અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે. આજે નરેન્દ્ર મોદી એક આધારસ્તંભ બની ગયા છે. એમને દીર્ઘાયુ આવે, એમને તંદુરસ્તી મળે, એના માટે આજે આખા દેશના લોકો એ ભગવાનના મંદિરમાં જઈને પ્રાર્થના કરી રહ્યા છે. આજે સુરત શહેર એકમ પણ અને ગુજરાતમાં પણ દરેક જગ્યાએ કાર્યકર્તાઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે.